કે ભાઈ ગધેડામાંથી ઠંડુ પાણી ભરી દો ને. અત્યારે આપણને હસવું આવે પણ ત્યારે ન આવત, કારણ કે એ વ્યવહાર પૂરતું નામ છે ને. વાચારંભણમ કેવા પૂરતું ખાલી છે. ખડો નામની કોઈ વસ્તુ નથી ને, નામે નથી, કારણ કે જળ પદાર્થ છે અને આ સ્વપ્નવત આખો સંસાર છે. ખરેખર ભગવાન પોતે જ છે. મારા અજ્ઞાનને લીધે મને સૃષ્ટિ દેખાય છે. સૃષ્ટિ નથી, આ તો પરમાત્મા પોતે છે, સર્વરૂપ રહેલો છે, મને અનેક રૂપે દેખાય છે. તો અસ્થિભાતિ પ્રિય બધે આ ચાવી મારવાની કે આ છે, હો આપણામાં તો કોઈ ના પાડી શકે નહીં, જણાય છે. અને છે તો જણાય જ ને, ન હોય ક્યાં હું એમ કહું કે મારા હાથમાં કેવું મજાનું સફેદ સસલું છે, સુધાબેન જુઓ કે સ્વામીજી ક્યાં છે, હવે કાંઈ છે નહીં. કેમ તમે કહો છો નથી? જણાતું જ નથી ને, હોય તો દેખાય તો ખરું ને. અસ્થિ ભાતિ અને ઉપયોગી છે તો હોય, જેનો ઉપયોગ નથી ને એ નથી, જેનો ઉપયોગ નથી એ નથી, જે પ્રિય નથી એ નથી. એટલે અમારે એક મહાત્મા અમારા શું ગુરુજીએ એક વાક્ય એવું કહેલું કે જેના પર એનો અનુગ્રહ છે તે છે, જેના પર એનો અનુગ્રહ નથી તે નથી. એટલે એનો અર્થ શું થયો કે આ બધા આપણે છીએ તો આપણા ઉપર એનો અનુગ્રહ છે. એનો અર્થ એવો, જ્યાં સુધી અનુગ્રહ છે ત્યાં સુધી આપણું હોવાપણું છે. પછી અનુગ્રહ પૂરો થઈ જાય ત્યારે આપણને પાછા બોલાવી લેશે કે આવી જાઓ. હવે બીજો રોલ, એક કવિ બહુ સરસ રચના કરી છે, મને રચના યાદ નથી પણ એનો સાર તમને કહું કે ભગવાન આ તારી સૃષ્ટિમાં ખેલ ચાલે છે. આ આખો ખેલ છે ને, આ એક પ્લેટફોર્મ છે, એના ઉપર નાટક ચાલે છે. જુદા જુદા મેં 84 લાખ વેશ લીધા. આપણે 84 લાખ યોનિમાંથી આવ્યા ને. મેં જુદા જુદા 84 લાખ વેશ ભજવા. કેમ લાગ્યું તને? તને ગમ્યું? મારો અભિનય બરોબર લાગ્યો તને? જો બરોબર લાગ્યો હોય તો એવોર્ડ આપવો પડે ને, તો ઇનામ રૂપે તું મને મુક્ત કરી દે. અને જો તને લાગતું હોય કે આને કાંઈ આવડતું નથી તો મારી પાસે બધા રોલ છીનવી લે, તો એ જ થયું ને. તો એ થયું ને, મુક્ત કરે એમ કહી દે કે ભાઈ તને નથી નાટક કરતા આવડતું, આવતો રહે, તારું કામ નથી, હવે તારે વેશ નથી લેવાનો, મુક્ત. ખ્યાલ આવ્યો? એટલે ભક્ત આવું કે રાધાજી એવું જ કીધું હતું ને, કૃષ્ણ ભગવાનને ગોપીઓ એવું જ કહેતી ને કે જો તમે હારો તો તમે મારા અને હું હારું તો હું તમારી. તો વસ્તુ તો એક જ થઈ ને. ખ્યાલ આ ભક્તની ટેકનિક છે ને આ જ્ઞાનીની ટેકનિક છે. એટલે વસ્તુ આવી છે. તો જો હે જહાં હે જૈસા, આ મંત્ર ગોખી નાખો અને સવાર સાંજ 5-5 10-10 વખત બોલો. જો હે જહાં હે जैसा है योग्य है क्योंकि परमात्मा है. जो भी हो रहा है जहाँ भी हो रहा है जैसा भी हो रहा है ठीक हो रहा है क्योंकि ईश्वर की योजना है. ईश्वर की योजना बेठीक कैसे हो सकती है? ठीक ही होगा, કારણ કે એને કલ્યાણ સિવાય તો કાંઈ આવડતું નથી. અનુગ્રહ મૂર્તિ છે, અનુગ્રહ સિવાય એને બીજું કંઈક આવડતું જ નથી. તો કલ્યાણ સિવાય જો એને કાંઈ આવડતું ન હોય તો જે કાંઈ બને છે એમાં જ કલ્યાણ છે. તો બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ જાય. બોલો હવે શું દુઃખ રહ્યું પછી? જે છે એ યોગ્ય જ છે, એમાં જ કલ્યાણ છે. અને આપણું કલ્યાણ હોય એમાં તો આપણને આનંદ હોય કે દુઃખ હોય? આનંદ જ હોય ને, એમાં તો આનંદ જ હોય. આવું તો ઘણું બધું થાય છે ને. આપણને આ દુખતું હોય પછી ઓપરેશન કરાવીએ ત્યારે ચેકો મારે, ચીરો મારે તો આપણને આનંદ થાય ને કે હા ચાલો રોગ નીકળી ગયો. આ ચીરી નાખ્યું એનું દુઃખ થાય? નથી થતું ને, કારણ કે દુઃખ મટાડવા માટે આ એક વધારાની પીડા છે. તો ભગવાન જે કંઈ આપે છે આપણા ભલા માટે આપતો હશે એવું આપણે ક્યારે માની શકીએ? જો હો રહા હૈ જહાં હો રહા હૈ જૈસા भी हो रहा है योग्य है क्योंकि परमात्मा की योजना है, परमात्मा की ઈચ્છા है, परमात्मा का संकल्प है. એણે સંકલ્પ કર્યો ને બહુ શ્યામ, હું બહુ બની જાઉં એકમાંથી, એનો જ સંકલ્પ છે. આ બધું જે થાય છે એના સંકલ્પ પ્રમાણે તો થાય છે. તો એ યોગ્ય નથી એવું આપણે કહેનાર કોણ? એવું દોડડાપણ કરવાનું આપણને કોણ કહી શકે? કયો કે ભગવાન આ તે બરોબર ના કર્યું. અરે બરોબર એટલે આપણે એના કરતાં ડાયા ખરા. છતાંય આપણને લાગે છે ને ઘણી વખત એવું લાગે આ મારા જીવનમાં આ થયું ને આ બરોબર નહીં. એટલે એ વસ્તુ હવે ભૂલી જ જવાની કે આ બરોબર નહીં, બધું બરોબર જ છે. જે છે એ યોગ્ય છે, જે છે એ ઠીક છે, બરોબર છે, ઓકે, બરોબર છે, બરોબર છે. પુરુષાર્થ કરવાનો, પ્રાપ્તિ બે રીતે થશે. પુરુષાર્થ પ્રાપ્તિ કૃપાથી જ થશે, પણ પુરુષાર્થ હશે ને તો પ્રાપ્તિ. એક સરસ એક તમને ઉદાહરણ આપું એટલે સમજાઈ જાય. ગામડામાં એક નાની એવી સ્કૂલ અને રિસેસ પડે 1 કલાકનો, અમારે પડતો નાના અત્યારે 2 થી 3 1 કલાકનો રિસેસ. એટલે બધા દોડીને ઘેરે જાય, જમીન પાછા આવી જાય. એમ ઘણી વખત વહેલોય પડતો હશે કદાચ, ક્યાંક ખબર નહીં, પણ 11 વાગે સ્કૂલ શરૂ થતી એટલે 2 થી 3નો રિસેસ હોય, 5 વાગે પૂરી થાય. ફૂલ ડે સ્કૂલ. હવે તો અડધા દિવસની થઈ ગઈ. ગામડાની સ્કૂલ, નદી કિનારે સ્કૂલ હોય, નદી કિનારે મહાદેવનું મંદિર હોય,
અને એ જમાનામાં તો ઘણા બધા ઝાડ છોડ ખૂબ થતા, જંગલો હતા આજુબાજુમાં, અને એમાં ફળઝાડ પણ હોય, પણ ફળ પણ આવે ને લટકતા હોય, ટેસ્ટથી બધા ખાતા હોય, પંખીઓ ખાય ને માણસોએ ખાય, કોઈની માલિકીના ન હોય, એમ કુદરતી ઉગેલા. તો એમાં એક છોકરો રમતો રમતો આમ કિનારે કિનારે થોડોક આગળ ગયો ને તો એક આંબાની અંદર કેરી લટકે, અને હાવ નીચી, એને કાચી કે પાકી, છોકરાઓને તો કાચી ભાવે જ ને, છોકરીને તો બહુ ભાવે પાછી. એમાં આ તો છોકરો હતો જોકે, એટલે નજીક જોયું ને એમ થયું કે લાવું આ કેરી લઈ લો. હાથ પહોંચે નહીં ને એટલે એને કૂદકો માર્યો. તો કૂદકો માર્યો તો થોડોક છેટો રહી જાય, જોર જોરથી કૂદકા માર્યા, ખૂબ આટલુંક રહી જાય, આટલું દૂર રહી જાય, જરાક અમથું રહી જાય. ત્યાં એક કોઈ વડીલ ત્યાંથી નીકળ્યા, એણે જોયું કે આ છોકરાને કંઈક કેરી જોતી લાગે, એનો હાથ નથી. કેમ બેટા કૂદકા મારે છે? તો કે અંકલ આ કેરી મારાથી પહોંચાતું નથી. તારે કેરી ખાવી? તો કે હા. પકડીને ઊંચો કર્યો, લે તોડી લે. તોડીને લીધીને એને કેરી ખાધી. હવે કેરી એને પોતાના પ્રયત્નથી પ્રાપ્ત થઈ કે પેલા વડીલની કૃપાથી પ્રાપ્ત થઈ? કયો તમે? જો પ્રયત્ન ન કર્યો હતો, અહીંયા થડ પાસે બેઠો હતો તો ઓલા મહારાજ વયા જાત, પૂછત નહીં કેમ અહીંયા બેઠો છે મેં. પણ એ કૂદાકૂદ કરતો હતો, પરસેવે રેબઝેબ થઈ ગયો હતો, અને પેલા ભાઈએ સમજી ગયા કે આ દીકરાને આ કેરીની જરૂર છે અને એટલે કૂદકા મારે છે, એનાથી પહોંચાતું નથી, લાવ કૃપા કરું. એણે ઉપાડીને ઊંચો કર્યો, એને પોતે જ તોડી હાથથી, એટલે એને મજા આવે અને ખાધી. તો એને પ્રાપ્તિ કૃપાથી થઈ, પણ પુરુષાર્થ વગર કૃપા થાય નહીં. એટલે આપણે પુરુષાર્થ કરવો પડે પરમાત્મા પ્રાપ્તિનો. પ્રાપ્તિ તો કૃપાથી જ થશે. આપણે પુરુષાર્થ શેનો કરવાનો? પરમાત્મા પ્રાપ્તિનો નથી કરવાનો, પાત્રતા વધારવાનો, આપણું પાત્ર ચોખ્ખું કરવાનો, અંતઃકરણ શુદ્ધિનો. પરમાત્મા તો અંદર બેઠો જ છે, માથે અગોચર થઈ ગઈ છે, એ અગોચર આઘી કરો તો નીચેથી પરમાત્મા દેખાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય અને આ બધાયનો બાપ દંભ, ભયંકર દંભ, બધા એકે એકની અંદર. ઇવન અમારા લોકોની અંદર પણ હોય છે ને. મને તો હમણાં ખબર પડી કે મારી અંદર આ થોડોક દમ છે. સ્વામીજી, ખબર નહોતી પહેલાં. માળા જપ કરતો હતો અને દરવાજો આમ બંધ નહોતો કર્યો. આમ તો હું નાની આવી માળા રાખું જ છું ભેગી, મુસાફરીમાં એમાં લઈને બેસી જવાનું, એટલે બીજી લપ જપ કરવી નહીં. આમ જપ કરતો હતો, ટેસ્ટથી આમ બેઠો બેઠો રામ 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 રામ, જે કાંઈ મારા ભગવાન હતા એમાં બાયણું જરા ખીકડું, મને નથી કોકાયું, એટલે રામ. કેમ ભાઈ સીધા થઈ ગયા? પહેલાં તો આમ બેઠીને આમ રામ 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 રામ, કોકાયું એટલે રામ 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 રામ. લાગવું જોઈએ કે ના હું બરાબર તપસ્યા કરું છું, એમ લાગવું જોઈએ કે નહીં? જો બધા મોરું પહેરીને ફરીએ છીએ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય અને એના ઉપર આ દમ. એ બધાની અગોચરમાં ઓલો અંતરાત્મા બિચારો ઢકાઈ ગયો છે. એ આપણી અંદર જ બેઠો છે. પરમાત્માને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન નથી કરવાનો, અંતઃકરણ શુદ્ધિનો પ્રયત્ન કરવાનો. પરમાત્મા તો પ્રાપ્ત જ છે, એ સમજાઈ જશે. કારણ કે આપણા શાસ્ત્રમાં આપણે જે ભણીએ છીએ એ મુજબ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. આ તો જે પ્રાપ્ત જે છે એની પ્રાપ્તિ કરવાની છે. તો પ્રાપ્તસ્ય પ્રાપ્તિ કેવી રીતે? આ માળા ગળામાં છે અને અચાનક મને એમ થાય કે ક્યાંક મુકાઈ ગઈ લાગે છે, આમ ગળામાં ઘણી વખત ત્યાં પહેર્યું ને એટલે સ્પર્શ અનુભવાય નહીં. માળા ક્યાં ગઈ? ગોતી માળા ક્યાં ગઈ? અથવા કોઈ મળવા આવે ને ચશ્મા આમ કરીને પછી વાત કરતા, વાંચવાના ચશ્મા હોય ને એટલે ઉપર ચડાવી દે, દાદા હોય ને છાપું વાંચતા હોય ને, પછી કોક આવે એટલે આમ ઉપર, પછી વાતચીત કરીને પછી આમ ગોતે, મારા ચશ્મા ક્યાં ગયા, મારા ચશ્મા ક્યાં ગયા. પછી ઓલું નાનું ટેણીયું હોય ને એ દાંત કાઢે. દાંત શું કાઢે? મારા ચશ્મા દેખાડ ને. તો કે દાદા સિનેમા જોવા જવા દો, દેખાડો. જવા દઈશ, દેખાડ. એ કે એ તમારા માથા ઉપર ગયા. મળી ગયા કે નહીં? મળેલા જ હતા, ખાલી અજાણ હતા, એ જાણીતા થયા. વર્તમાન હતા, વિદ્યમાન હતા, એ વર્તમાન થયા. તો ભગવાન વિદ્યમાન છે જ આપણા અંતઃકરણમાં, એને વર્તમાન કરવાના છે. આપણે માત્ર અંતઃકરણ શુદ્ધિનો પ્રયત્ન કરવાનો છે અને પ્રાપ્તિ એની કૃપાથી થશે. શુદ્ધ થશે તો એની કૃપા થશે. આ બધી જ ઇન્દ્રિયોમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જશે. પછી જ્યાં જ્યાં નજર મારી ઠરે હરી તું જ હાજરી, બધે મને ભગવાન જ દેખાશે. ચોર ભગવાન, કૂતરોય ભગવાન, બધું ભગવાન. અત્યારે નથી દેખાતું ત્યાં સુધી શું કરવાનું? અમારા સ્વામીજી એવું કહેતા કે મેક ઇટ, ફેક ઇટ ઓર મેક ઇટ. એટલે એનો અર્થ એવો થાય કે માની લો કે આપણે બ્રહ્મની પ્રાપ્તિ કરવાની છે અથવા બ્રહ્મને પ્રાપ્ત થવાનું છે, ચાલો તો માની લો કે હું બ્રહ્મ છું જ. શાસ્ત્ર કહે છે, શ્રુતિ કહે છે, સ્મૃતિ કહે છે, મહાત્માઓની અનુભૂતિ કહે છે, અને યુક્તિથી નહીં સિદ્ધ થઈ ગયો હવે તો કે હું બ્રહ્મ છું, પણ હજી મને અપરોક્ષ અનુભૂતિ નથી થતી. તો માની લો કે હું બ્રહ્મ છું. જો હું બ્રહ્મ હોઉં તો, આપણે નાના અત્યારે એક નિબંધ લખતા, જો હું પંખી હોઉં તો, પછી સરસ મજાનું જો હું પતંગિયું હોઉં તો, એના વિશે આપણે બધી કલ્પનાઓ કરતા.
એવી રીતે માની લો કે જો હું બ્રહ્મ હોઉં તો મારું વર્તન કેવું હોય, બસ એવું વર્તન કરવા માંડો. મારી વાણી કેવી હોય એવી વાણી આપણા મોઢામાંથી નીકળવી જોઈએ પ્રયત્નપૂર્વક. જો હું બ્રહ્મ હોઉં તો મારું વર્તન આવું હોય, મારો વ્યવહાર આવો હોય, મારી વાણી આવી હોય, મારા વિચારો કેવા હોય જો હું બ્રહ્મ હોય તો. એટલા ઉજ્જવળ વિચારો મારા થઈ જવા જોઈએ. અને મારો ભાવ કેવો હોય જો હું બ્રહ્મ હોય તો. બસ આટલું કરવા માંડો, થઈ ગયા બ્રહ્મ. માની લો કે બ્રહ્મ છું, બસ એવું જીવવાનું શરૂ કરી દો, એ વસ્તુ સત્ય બની જશે. કારણ કે સત્ય છે જ. એ અંતઃકરણ સુધીનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. આ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. જ્ઞાન પણ શ્રેષ્ઠ ઉપાય છે. ઘણા બધા ઉપાય છે. એક ઉપાય કેમ નથી? કારણ કે આપણે ઓલા 12 મહિનાના અનાજ, હવે તો બધું ચોખ્ખું આવે. પહેલાં તો બધું કચરો ને બધું ભેગું આવતું. અનાજ લઈએ, ઘઉં લઈએ અને પછી આમ ઘર વચાડે ફળિયામાં કે કપડું પાથરીને ઢગલો કરીએ. પછી પાડોશી બેગ મળવા આવે એટલે સફાઈ કરવા મદદરૂપ. પછી આપણે એને મદદ કરવા જઈએ, બેનો બેસે. પહેલાં મોટા મોટા કાંકરા દેખાતા હોય ને, એ ચારણો લઈને પહેલાં મોટો ચારણો લઈને ચાળી નાખે એટલે આવડા ગડબા હોય ને એ નીકળી જાય, ચોખ્ખું થઈ જાય. પછી ઓલી રજ હોય એ નીચે આવી જાય. હવે મીડિયમ કાંકરા હોય ને એ વીણવાના રહ્યા. એટલે પછી છોકરાઓ વીણતા હોય. છોકરાઓના વીણેલા પાછા એના મમ્મી વીણે, કારણ કે છોકરાઓને અમુક ઝીણા ન દેખાય. એટલે પછી ચોખા હોય ને એમાં સફેદ કાંકરો હોય તો ચોખા જેવો જ લાગે, લાંબુ કાંકરી હોય તો આમ સ્પર્શથી જ ખબર પડે. એવી રીતે ફાઇન ટ્યુનિંગ રેડિયામાં પહેલાં આવતું, તમને ખબર હોય તો વાલવાળો રેડિયો આવતો ને, એમાં 2-3 વાલ પહેલાં ટ્યુનિંગ કરવાનું, પછી 2-3 સ્ટેશન ભેગા પકડાત, આમ કરીને પછી એક ફાઇન ટ્યુનિંગનું બટન હોય એને ફાઇન ટ્યુનિંગ કરવાનું. છેલ્લે આ જ્ઞાન છે ને એ ફાઇન ટ્યુનિંગનું કામ કરે. આવી રીતે અંતઃકરણ શુદ્ધ થાય ને ત્યારે અપરોક્ષ અનુભૂતિ થાય. અપરોક્ષ અનુભૂતિ હું એ આપણે હમણાં સમજીએ. એના પછીના શ્લોકમાં કહે છે, 29મો શ્લોક આપણે બોલીએ. બિભર્ષિ રૂપાણ્યવબોધ આત્મા ક્ષેમાય લોકસ્ય ચરાચરસ્ય સત્વોપપન્નાનિ સુખાવહાનિ સતામ ભદ્રાણિ મુહુખલાનામ. પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આપ તો અવબોધ આત્મા, કેવળ જ્ઞાન સ્વરૂપ છો, ભાન સ્વરૂપ છો. જ્ઞાન એટલે અહીંયા બ્રહ્મ જ્ઞાન કે કોઈ વિષય કે કોઈ વસ્તુનું ભાન જ્ઞાન નહીં, પણ ભાન. આપણે ભાનમાં છીએ ને, બધી વસ્તુનું ભાન થાય છે ને એટલે જ્ઞાન થાય છે એમ. એટલે આપ તો ભાન સ્વરૂપ છો. જ્ઞાન તો થાય ત્યારે, ત્યાં સુધી તો અજ્ઞાન હોય, પણ જે ભાન સ્વરૂપ આપણે છીએ એ પરમાત્મા છે. આપણી અંદર જ પરમાત્મા છે. કેમ અનુભવાય? કારણ કે ભગવાન ભાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. એટલે ભાન, દરેક કંઈક પવન આવે તો આપણને ભાન થાય છે, સહેજ બારે સંચળ અવાજ આવે તો ભાન થાય છે. હું આવું ને એટલે 6-5 મિનિટ હોય ને ત્યારે હું આવીને અહીંયા બહાર ઊભો હોય. જો અંદર આવી જાઓ પછી તમે બધા ચાલુ પ્રાર્થનાએ ઊભા થાવ એટલે ઊભો રહો એમ. પહેલાં બ્રહ્મ શિવ લોકે મહી હશે સાંભળીને હું આવતો, પછી ખબર પડી કે હજી આના પછી 1-2 પંક્તિ બાકી છે. એટલે આજે હું ઊભો રહ્યો વધારે કે ના, વચ્ચેથી ઊભા કરવા બરાબર નહીં. એટલે સાંભળીએ તો આપણને ભાન થાય ને કે હજી બાકી છે એમ. એ ભાન સ્વરૂપ પરમાત્મા છે. હું ભાનની વાત કરું છું કે આમ સાંભળવાથી આપણને ભાન થાય કે સંચળ થયો, કંઈક અવાજ આવ્યો, આ પંક્તિ આવી, હવે પૂરું થશે એમ. એટલે જે કંઈ ભાન છે એ પરમાત્માનું સ્વરૂપ છે. હે ભગવાન, હે પ્રભુ, આપ અવબોધ આત્મા, કેવળ જ્ઞાન સ્વરૂપ, માત્ર જ્ઞાન, કેવળ જ્ઞાન, એમાં કાંઈ મિશ્રણ નહીં, કેવળ જ્ઞાન સ્વરૂપ છો. તે આપ ચરાચર જગતના ક્ષેમાય, કલ્યાણને માટે, ક્ષેમ એટલે કલ્યાણ, કલ્યાણને માટે રૂપાણી સર્કલ નહીં હો, રૂપાણી એટલે અનેક રૂપો, અનેક અવતાર, બિભર્ષિ ધારણ કરો છો, અનેક રૂપ ધારણ કરો છો. એટલે અનેક વેશ લીધા છે ભગવાને. ક્યાં ક્યાં વેશ લીધા છે? સૌથી પહેલાં મત્સ્ય અવતાર, માછલીનો વેશ લીધો. પછી કૂર્મ અવતાર, વરાહ અવતાર, પછી નરસિંહ અવતાર, પછી એવી રીતે રામ અને કૃષ્ણ અને ભગવાન બુદ્ધ સુધી આપણે 24 અવતાર માનેલા છે, પણ મુખ્ય 10 છે. એટલે એ બધા વેશ કેના છે? ભગવાનના છે. અને 24 ગણો તો પણ એ બધા કેણે લીધેલા વેશ છે? પરમાત્માએ લીધેલા. એ સિવાયના જે છે એ પરમાત્મા જ છે.
હમણાં આપણે વાત તો કરી, જે છે, જ્યાં છે, જેવું છે, બધા જ વેશ પરમાત્મા લઈને ખેલ કરે છે. આ જ પરમાત્મા અહીંયા બેસીને બોલે છે ને એ જ પરમાત્મા ત્યાં બેસીને સાંભળે છે. આ જ પરમાત્મા હાથ ઉલાળે છે ને એ જ પરમાત્મા ત્યાં ડોકા ધૂણાવે છે. બીજો કોઈ નથી, એક જ પરમાત્મા છે. એક જ પરમાત્મા જુદા જુદા અભિનય કરે છે, બધે જ વ્યાપ્ત છે, બધા જ વેશ એણે જ લીધેલા છે. તો કહે છે કે હે પરમાત્મા, આપ કેવળ જ્ઞાન સ્વરૂપ છો અને સચરાચર જગતના કલ્યાણ માટે અમસ્તા અમસ્તા વેશ નથી લીધા. ચરાચર એટલે ચર અને અચર, જળ અને ચેતન, એ બંનેના કલ્યાણ માટે. એટલે અમારા એક મિત્ર એની વાત કરવા જેવી છે ને આપણે એને અનુસરવા જેવું. આપણે જો અંતઃકરણ શુદ્ધ કરવું હોય તો જળમાં પણ આપણને પરમાત્મા અનુભવાવો જોઈએ. અને આ મારો અનુભવ જ છે, કદાચ તમને અનુભવ થયો. નાના હોય ત્યારે આપણે શું છે, પછી થાયકા પાયકા આવતા હોય સ્કૂલેથી આમ કરીને આમ દફતર ઉલાડીને નાખી દઈએ. મમ્મી જલ્દી મને ખાવાનું દે, મને ભૂખ લાગી છે. ભૂખ લાગી હોય ને એટલે આમ ખીજાણા હોય અંદરથી, એટલે આમ દફતર ફેંકી દે, ચપ્પલ ઉલાડી નાખીએ, દરવાજો આમ ધાડ દઈને પછાડીએ. એ દરરોજ દરવાજો પછાડતા ને એક દી આંગળી આવી જ જાય. એટલે આપણા શાસ્ત્રમાં જ કીધું, તમે જેની કિંમત નહીં કરો એ તમારી કિંમત નહીં કરે. તમે જેની કિંમત કરશો એ તમારી કિંમત કરશે, પછી એ જળ હોય કે ચેતન હોય. અમારા એક મિત્ર બાબુભાઈ તલસાણીયા મિસ્ત્રી છે, રાજકોટમાં છે જ અત્યારે. એના ફાધરે અંત સમયે એવું, એટલે અંત સમય મીન્સ છોકરાઓ કામે ચડી ગયા એટલે એવું નક્કી કર્યું. આપણે તોય નક્કી નથી કરતા કે હવે હું માત્ર મારું અધ્યયન આત્મકલ્યાણનું કરીશ, તમે ધંધો સંભાળો. અગાશીમાં પાઇન આવે છે, એક ઘાસ આવે છે, એની ઝૂંપડી બનાવીને ત્યાં રહેવા જતા રહ્યા. અને યોગ વશિષ્ઠ લઈને, યોગ વશિષ્ઠ વાંચે, આખો દિવસ વાંચે, પછી મૂકે, પછી સૂવે. છેલ્લે એની સ્થિતિ કેવી હતી ખબર છે? ચશ્માની યારે વાત કરે, ભાઈ તમે મને બહુ મદદ કરી, હવે તમે આરામ કરો, હું થોડોક આરામ કરું. પછી થોડો આરામ કરે, ઉઠે ને એટલે ઓછી ખબર હાથ ફેરે, અરે ભાઈ તમને બહુ મારો વજન સહન કરવો પડ્યો, આ 10 કિલોનો મણિંદો તમારા ઉપર કેટલી કલાક રહ્યો, મને ક્ષમા કરજો. તો ચપ્પલ હારે વાત કરે, કારણ કે બધામાં એને સજીવતા દેખાતી હતી. એકલા હતા, કોઈ બીજા હોય ને એમ વાત કરતા હોય, ચાલો દંભે કરતા હોય, પણ કોઈ નહીં ત્યાં. પણ આ તો એમના પુત્ર વધુ પેલું પાણીનું માટલું કે કાંઈ મૂકવા માટે જાય ને તો આવા અવાજો એને સાંભળેલા કે બાપા કેની હારે વાત કરે. પછી નીચે આવીને કે બાપા તો આજે ચશ્મા હારે વાત કરતા હતા, દાદા તો આજે ઓશિકા હારે વાત કરતા હતા. એટલે એણે જો કે એક દોરી બાંધીને નીચે ઘંટડી લટકાવી હતી કે હું ઘંટડી વગાડું ને તો જ ઉપર આવું, નહીં તો કોઈ ઉપર આવવું જ નહીં, મને ડિસ્ટર્બ થાય. અંત સમય સુધી ત્યાં રહ્યા. આથી ઉત્કૃષ્ટ સાધના બીજી કઈ હોય તમે વિચાર કરો. તો જે છે, જ્યાં છે, જેવું છે, પરમાત્મા જ છે. અને પરમાત્મા એટલે કલ્યાણ, માત્ર કલ્યાણ. તો જગતના કલ્યાણ માટે, સચરાચરના કલ્યાણ માટે, ચરાચર જગતના ક્ષેમ માટે આપે રૂપાણી અનેક રૂપ, અનેક અવતાર બિભરસી ધારણ કર્યા છે, વેશ લીધા છે. આપના એ વિશુદ્ધ અપ્રાકૃત પ્રકૃતિના, આપણે બધા જે વેશ છે એ પ્રકૃતિના પંચમહાભૂતમાંથી બનેલા છે ને. ભગવાન પંચમહાભૂતમાંથી નથી બનતા, એ દિવ્ય છે. એટલે તો દેવ કે બધા દેવતાઓ દિવ્ય છે, પ્રકાશ સ્વરૂપ છે. દરેકના શરીર જોજો જુદા જુદા હોય. પૃથ્વી ઉપર આપણા શરીર પંચમહાભૂતના બનેલા હોય. પછી જે મૃત્યુ પામે પછી એનું શરીર ધુમાડાનું થાય, એનું પહેલું શરીર ધુમાડાનું. આપણે તમે ભાગવતમાં વાંચ્યું હશે, પેલા ધુંધુકારી, એને ભાગવત સાંભળવું તો એટલે એ ઓલા વાંસની અંદર ઘૂસીને બેઠો, કારણ કે વાયુ સ્વરૂપ, શું કહે, ધુમાડા સ્વરૂપ એનું શરીર હતું. પવન આવે તો ઉડી જાય, બેહી કેવી રીતે હવે? જરાક પવન આવે તો સાંભળતા સાંભળતા પવન આવે તો ઉડી જાય, વળી પાછો આવે એવું થાય ને. એટલે અંદર ઘૂસીને બેઠો કે અહીંયા પવન ન લાગે. અને પછી જેમ જેમ એક એક શું કહે સ્કંધ પૂરો થતો ગયો, એક એક દિવસ એમ એક એક ગાંઠમાં એ બેઠો, એ ગાંઠ છટ દઈને તૂટી જાય. પછી બી હવે તો ખોટે ખોટો બંબુડો ખોળે છે, બાકી હવે કંઈ એવી વાસ બાસ કોઈનો ફાટતો બાટતો નથી. એ ખરેખર 7 ગાંઠ આપણા અંતઃકરણની 7 ગાંઠ છે. વાંસનું તો એ પ્રતિક મૂકેલું છે. આપણે મનની 7 ગાંઠો છે આ બધી, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય અને દંભ, આ બધી 7 ગાંઠ અનેક રીતે કહી શકાય. તો કહે છે કે ભગવાન કેવા છે? વિશુદ્ધ અપ્રાકૃત સત્વમય રૂપ લીધા છે ભગવાને. અપ્રાકૃત છે, પ્રાકૃત રૂપ નથી, પ્રકૃતિના રૂપ નથી, પંચમહાભૂતમાંથી બનેલું ભગવાનનું શરીર કે એનો દેહ કે એનો અવતાર કે એનો વેશ નથી. સત્વમય છે. શું છે? નામ અને રૂપ પણ સત્વમય છે. આપણે જો આવું ઘણી વખત આપણે સાંભળતા હોય ત્યારે આપણે જવાબ નથી દઈ શકતા, કારણ કે આપણને એવી તર્કબદ્ધ શૈલીની ખબર નથી હોતી. નામ જપ કરીએ તો કલ્યાણ થાય, આપણે આવું સાંભળીએ અને આપણે કરતા હોય કે રામ 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 રામ. હવે કોઈક મારા જેવો તુમાખી મગજનો હોય એ શું કે ખબર છે? વિદ્રોહી હોય, થોડોક અશ્રદ્ધાળુ,
હવે એમ કાંઈ રામ રામ કરવાથી થોડા રામ મળી જાય એમ. અરે ના ના, અમારા શાસ્ત્રમાં કીધું. તો રોટી 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 કરો છો, રોટલી મળી જાય. ભોજન 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 કરીએ તો મળી જાય. દાળ ભાત દાળ ભાત દાળ ભાત બોલું, દાળ ભાત મળી જાય. તો રામ રામ કરવાથી રામ મળી જાય. આ નથી મળતું. તો પેલા અમારા એક દાદા હતા, આપણે પાણી ઢોળ કરે ને, હમણાં પિતૃપક્ષ આવશે ત્યારે પાણી, એ કે તમે અહીંયા બેઠા છો ખાટલે, તમને તરસ લાગી, હું અહીંયા ડોલું ઢોળી નાખું અહીંયા, તો તમારા સુધી પાણી ન પહોંચે. હવે અહીંયા હું પીપળે રેડું વાહ સુધી કેવી રીતે પહોંચે? આ બધા ઢોંગ છે, બધી અંધશ્રદ્ધાઓ છે આવું કે. એટલે આપણે આવું જ જોતું જ હોય. આપણે ન કરવું હોય એટલે આપણે તો દંડાઈ કરવી જ હોય કે દાળ ભાત દાળ ભાત દાળ ભાત બોલીએ, કે લાડુ 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 બોલીએ, લાડુ થોડો મોઢામાં આવી જાય. એમ રામ 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 બોલીએ, પણ લાડુ તો જળ છે, પાણી તો જળ છે. રામ શબ્દ છે ને એ ચેતન છે, શબ્દની શક્તિ છે, શબ્દમાં અચિંત્ય શક્તિ છે. 10 જણા સૂતા હોય એક હોલની અંદર, ડોર્મેન્ટ્રી હોય, આમાં 10 જણા સૂતા છે, કંઈક કાર્યક્રમ છે ને આવ્યા છે, બધા ગાદલા નાખીને માતાજી બધાને સુવડાવ્યા. એમાં કોઈની જરૂર પડી, કમલેશભાઈ સૂતા છે, એટલે આપણે દરવાજા કમલેશભાઈ, એ કમલેશ, બધા ઘસઘસાટ આખા દિવસનું કામ કરીને થાક્યા છે, ઘસઘસાટ સૂતા છે. એકાદ વખત બોલાવી ન બોલે, સેજ જોરથી બોલે, કમલેશભાઈ, એ કમલેશભાઈ. હા, કમલેશભાઈ જ કેમ બેઠા થાય? બીજા કોઈ કેમ બેઠા નથી થતા? બધાનું મન તો લુપ્ત થઈ ગયું છે ને, બધા ઊંઘમાં સૂતા જ છે. શબ્દની અચિંત્ય શક્તિ છે. જે શબ્દ જેને લાગુ પડતો હોય એની અંદર એ જાગૃતિ ઉર્જા ઉત્પન્ન કરે. તો રામ છે એ તો સજીવ છે, રામ શબ્દ છે એ ચેતન છે, નામ છે ભગવાનનું એ ચેતન છે, પોતે દિવ્ય છે. એના નામ અને રૂપ બે દિવ્ય છે. રૂપ તો દિવ્ય છે જ, શરીર પંચમહાભૂતનું નથી બનેલું, એ દૈવી છે, દિવ્ય છે. એવી રીતે એનું નામ પણ દિવ્ય છે. એટલે અસ્થિ ભાતિ પ્રિય રૂપ નામ, એ આપણે રૂપ નામ છે એ મિથ્યા જગત રૂપ છે. ભગવાનના તો નામ અને રૂપ પણ દિવ્ય છે. આપણને દેખાતા નથી, કારણ કે આપણી એવી જ્ઞાન દ્રષ્ટિ નથી, એટલે આપણને તો બધું આપણા જેવું જ લાગે કે કંઈ રામ રામ કરવાથી, રાધે રાધે કરવાથી થોડીક મુક્તિ મળી જાય. બધું મળી જાય, કારણ કે ચેતન છે એ તો દિવ્ય વસ્તુ છે, કાંઈ જેવી તેવી વસ્તુ છે. શબ્દમાં અચિંત્ય શક્તિ છે. એટલે કહે છે કે એ સત્વમય નામ રૂપ બધા સંત પુરુષોને ખૂબ સુખ પ્રદાન કરે છે, ખૂબ જ સુખ પ્રદાન કરે છે. આપણે ગીતા એમ ને, સત્વાત સંજાયતે સુખ. સત્વ જ્યારે પ્રવૃદ્ધ થાય ત્યારે સુખ થાય. તો ભગવાનનું સમગ્ર અસ્તિત્વ સત્વમય છે, સંપૂર્ણ સત્વમય છે. એટલે એના સાનિધ્યથી સુખ જ થાય. જ્યારે ભગવાન મળે, જ્યારે ભગવાનનો સંપર્ક થાય, જ્યારે ભગવાનની વાત સાંભળીએ, ભગવાનની લીલા કથા સાંભળીએ, ભગવાનનું નામ લઈએ, તો સુખ જ થાય. બધા દુઃખ હોય ને એ ભૂલાઈ જાય અને સુખ થાય, આનંદ થાય. કથામાં બેઠા જ કેટલી મજા આવે. પછી છૂટી ત્યારે ખબર પડે કે લે આજે તો માથાકૂટવાળું છે ઘરે, તો ચાલો જે થાય એ ભગવાન ભગવાન જઈએ. કંઈક માથાકૂટ હાલતી હોય પણ કથામાં બેઠે એટલી વાર ભૂલાઈ જાય કે નહીં? એટલે કારણ કે સત્વમય છે ને, સત્વાત સંજાય. તે સત્વ જ્યારે પ્રગટ થાય, ગમે ત્યાં આપણી અંદર પ્રગટ થાય ત્યારે તો સુખ થાય જ. પણ સાત્વિક વાતાવરણમાં આપણે રહેલા હોય તોય આનંદ આવે. બગીચા બેઠા, હા હા મજા આવી ગઈ, કારણ કે અહીંયા સાત્વિકતા છે. મંદિરે જાય તો શાંતિ, હા નિરાત થઈ ગઈ. કેમ ભાઈ અહીંયા આવીને નિરાત થઈ? કારણ કે અહીંયા સાત્વિક વાતાવરણ છે. અહીંયા જે કોઈ આવે છે એ કંઈ લૂંટના ઈરાદે થોડા આવે છે. હવે તો આ જમાનામાં તો આવે છે, બાકી બધા ભગવાન પાસે ક્ષમા માગવા, ભગવાન ભલું કરજે, ભગવાન આમ કરજે, ભગવાન બેસીને ભગવાનના નામ લે, ભગવાનનું ધ્યાન કરે, ભગવાનની લીલાઓ યાદ કરે. એટલે અહીંયા સાત્વિક વાતાવરણ છે, એટલે આપણને ત્યાં શાંતિનો અનુભવ થાય છે, બગીચામાં આનંદનો અનુભવ થાય છે. આપણને જ્યાં ક્યાંય પણ આશ્રમમાં જઈએ તો સંતુષ્ટિનો અનુભવ થાય છે. ઘણા કહે ને કે અહીંયા આવીને સ્વામીજી મજા આવી જાય, જવાનું મન નથી થતું, એવું કે. મારે ત્યાં કુટિયા ઉપર આવે ને તો ઘણા કહે સ્વામીજી અહીંયા આવી તો મજા આવે છે, કે તમારી મજા મર્યાદામાં રાખજો, પછી તમે 2 કલાક બેસો તો મારો સમય બગડે. તમે આવો, બેસો, સત્સંગ કરો, કામો એ કરો, પછી જય શ્રી કૃષ્ણ. એટલે ખરેખર થતું હોય છે એવું. જ્યાં સતત સાધના ચાલતી હોય ને ત્યાંના વાઇબ્રેશન તમને આનંદદાયક લાગે, કારણ કે સત્વ વધે ને, વાતાવરણની અંદર સાત્વિકતા વધે, વાઇબ્રેશન એના. ભગવાન તો શુદ્ધ સત્વમય દૈવી છે, અપ્રાકૃત શુદ્ધ સત્વમય નામરૂપ ધારણ કરીને આવે છે. એટલે સંત પુરુષોને ખૂબ જ સુખ પ્રદાન કરે છે, પણ દુષ્ટોને દુષ્ટતાનો દંડ પણ આપે છે. ત્યારે એ લોકો એવું માને છે કે ભગવાન અમારા માટે કલ્યાણકારી નથી, અભદ્ર છે. ખરેખર ભગવાનને કલ્યાણ સિવાય કંઈ આવડતું જ નથી. પણ તમે પોતે એટલા બધા મેલા છો, તો હવે તમને ચોખ્ખા કરવો હોય તો આ વસ્ત્રમાં કંઈક અનેક જાતના ડાઘ પડી શકે. સમજો, આમ જતા હોય રસ્તામાં અને ધૂળ ઉડે તો આને ખંખેરી નાખો, ધૂળ નીકળી જાય. પણ અત્યારે વરસાદ હોય ને કીચડ કાદવના છાંટા ઉડે તો પાણીથી ધોવું પડે ને, પાણીથી વહે જાય. પણ કોઈક મોટરસાઇકલવાળો ઓઇલ ઉડાડતો જાય
તો ડિટર્જન્ટમાં બોળી અને બ્રશ મારીને ઘસીને પછી આ કપડું ચીસો નાખે કરે, અરે મને બળે છે ને મને ઘસે છે ને મને ધોકા મારે છે, હું તો દુઃખી થઈ ગયો. અરે ભાઈ તારા ભલા માટે કરી, તારા ડાઘ જોઈએ છીએ. એમ ભગવાન દુષ્ટ લોકોના પણ ડાઘ ધોવા માટે જે કરવું પડે એ કરતા હોય. જો બે વસ્તુ છે, દયા અને કૃપા. જ્યારે આપણે એકદમ થાકી જઈએ, હારી જઈએ, નાસીપાસ થઈ જઈએ, ત્યારે ભગવાન છાંટા નાખે બે પાણીના કે પાછો ભાનમાં આવી જા, એને દયા કહેવાય. એટલે દયા કરે આપણા ઉપર, આપણને અનુકૂળ હોય એવું કરી આપે. એ જોવે ને કે આ એકારે જો આપણા કર્મોનું ફળ એમનામ આવતું હોત ને તો આપણે એકે કર્મના ફળ ભોગવી ન હોત, મરી ગયા હોત કે દિવસના. કર્મના ફળ ભગવાન આપણને આપે છે, પણ એ ભગવાનપણું એમાં ક્યાં છે, એ ડાયલ્યુટ કરીને આપે છે. એક નાનું બાળક હોય એને સફરજન ખવડાવવું હોય તો આખા દિવસમાં મા એને સફરજન ખવડાવે, એક ચીર પહેલાં ખવડાવે, પછી 2 કલાક પછી બીજી, એક જ હારે આખું ખવડાવી દે તો ઓલાને પચે જ નહીં ને. એમ મારા કર્મોનું ફળ એક હારે જો આવી જતું હોય ને તો હું તો મરી જ જાઉં. સુખ આવે તો ગાંડો થઈ જાઉં. કોઈક આવીને એમ કે તમને 10 કરોડની લોટરી લાગી, હે પૂર. એક તો મુશ્કેલી ભોગવી હોય ને એમાં જો એક હારે આટલા બધા આવે તો સુખે નથી. એટલે ભગવાન ડાયલ્યુટ કરીને આપે. આપણે જેમ એસિડ બાથરૂમમાં નાખીએ, કાંઈ બોટલ ઊંધી ન વાળીએ, ડોલમાં 2-4 ઢાંકણા નાખીને પછી બેનો બાથરૂમ ધોવે, ગંદકી કાઢો. સીધી આમ તમે બોટલ ઠલવો શું થાય, બધા વાટા ખુલી જાય, સિમેન્ટના વાટા હોય ને બધા ખુલી જાય. એમ ભગવાન ડાયલ્યુટ કરીને, એટલે એની કૃપા જ છે. પણ નથી સમજતા એ લોકો, અભદ્ર માને છે કે ભગવાને તો મારું જો ખેદે પડી ગયો છે. હમણાં તો કોઈને ઘરમાં સારું નથી, ઠીક નથી, બધાય માંદા પડ્યા છે. હમણાં તો ભગવાન અમારા ખેદે પડ્યા, આમાં ક્યાંય સારું થતું નથી. આમાં આમ થયું, ફલાણામાં આમ થયું, ઢીકડામાં આમ થયું, દીકરા દીકરીની હગાઈ મુકાઈ ગઈ, ફલાણું આમ થઈ ગયું, તેમ થઈ ગયું. હમણાં તો અમારો વારો, ખબર નથી ક્યાં પાપના ફળ આવે છે. પણ કર્યા તેથી ખબર નહોતી, તેથી તો આપણે મોટે ઉપાડે કરતા હતા. પછી હવે કંઈક અમે તો એવું શું કર્યું કે અમારે આ ભોગવવાનું આવે, પણ કરીએ ત્યારે ધ્યાન રાખતા નથી. પછી કંઈક અમે તો એવું શું કર્યું, પછી થોડું યાદ હોય આપણને. કર્યું હોય ત્યારે તો પછી આ મોજથી કર્યું, ચાલો લઈ લો ને, આપણા બાપનું જ છે ને. એટલે ભગવાન બધાનું કલ્યાણ જ કરે છે, પણ જે દુષ્ટ છે એને આ ભગવાન અભદ્ર લાગે છે. હે કમલ નયન, જો આપણે વચ્ચે આગળના શ્લોક ભણતા નથી પણ એનો સાર લઈ લઈએ છીએ. અત્યારે 30મો શ્લોક ભણતા નથી, એનો સાર લઈએ છીએ. હે કમલ નયન, કોક વિરલ વિવેકી જન જ સમસ્ત પદાર્થો અને પ્રાણીઓના આશ્રય રૂપ આપના સ્વરૂપમાં પૂર્ણ એકાગ્રતાથી, પૂર્ણ તલ્લીનતાથી પોતાનું ચિત્ત સ્થાપી શકે છે. આવો અર્થ છે એ શ્લોકનો. શું કહે છે? કોક વિરલ જન, વિરલ એટલે કેવા દુર્લભ. પેલા વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. બધે જ વાસુદેવ, બધું જ વાસુદેવ છે એવું જોનારો મહાત્મા તો અત્યંત દુર્લભ છે. એટલે એવું કહેવાય છે કે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે લાખ માણસોને ઈચ્છા થાય. સમજો 1 લાખ માણસોની ઈચ્છા થઈ કે મારે આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એમાંથી એકાદો અહીંયા સુધી પહોંચે. બાકી ખાલી ઈચ્છા કરીને પછી એમ કે પછી કરશું નિરાતે. લાખે એકાદો અહીંયા આવે. અહીંયા આવનાર લાખ જણા ભેગા થાય, એ લાખમાંથી કોઈ એકાદો ટકી રહે. બાકી તો એક દી આવે, બીજે દી આવે ને ત્રીજે દી તો મારો પૌત્ર છે ને એ મારા વગર રહે નહીં. એટલે મારે તો આજે એને સાચવવા, એના દાદીમાં બહાર ગયા છે એટલે મારે એને સાચવવા રહેવું પડે. કારણ દાદીમાં એમ કે એના દાદા નથી એટલે મારે રહેવું પડે. કાંઈક ને કાંઈક સંસાર તમને આડો આવી જાય અને તમે એને પ્રાયોરિટી આપી દો. એટલે લાખમાંથી કોઈ એકાદો ટકી રહે. એ ટકવું ને એ પુરુષાર્થ છે. તમે પહોંચ્યા એ તમારું પ્રારબ્ધ, પણ પછી ટકી રહેવું ને એ પુરુષાર્થ છે. એ પુરુષાર્થ આપણો કાચો પડે છે. એટલે આપણે ઠેઠ સુધી નથી પહોંચતા. હાવ સીધી વાત. આપને બધાને કેમ જ્ઞાન નથી થઈ જતું? આપણો પુરુષાર્થ કાચો પડે. એની કૃપાનો તો પાર નથી. એને આપણને પહોંચાડ્યા, આવું શાસ્ત્ર આપ્યું, આવા સંતો આપ્યા, આવા સરસ સંજોગો આપ્યા, પણ નથી થતું. એનું કારણ છે આપણો પુરુષાર્થ કાચો પડે. એટલે અહીંયા કહે છે કે કોક વિરલ, એ લાખો અહીંયા બેઠા હોય એમાંથી કોક ટકી રહે, અને ટકી રહે એવા લાખોમાંથી કોઈ એકાદાને જ્ઞાન થાય. અનેક જન્મના અંતે આ વસ્તુની પ્રાપ્તિ થાય છે એવું ગીતાજી કહે છે. અનેક જન્મોના અંતે. એટલે આપણે બીવાનું નથી કે હજી તો અનેક જન્મો, આ છેલ્લો જન્મ છે. મનુષ્ય જન્મમાં જ મુક્તિ થઈ શકે, બાકી બધામાં તો થઈને આવ્યા આપણે. એટલે હવે અત્યારે દરવાજો ખુલ્લો છે નીકળી જવું હોય તો, પણ જો ખજવાડવા રહેશું તો દરવાજો વયો જશે, નીકળી જવું. તો કહે છે કે તલ્લીનતાથી પોતાનું ચિત્ત સ્થાપી શકે છે અને આપના ચરણોમાં કમળ રૂપ જહાજનો આશ્રય લઈને અપાર સંસાર સાગરને વાછરડાના પગના તુચ્છ ખાડા સમાન અનાયાસ પાર કરી જાય છે. તળાવમાં ટપીને સામે કિનારે જવું હોય, નદીમાં જવું હોય તો શ્રમ પડે,
પણ વાછરડું હોય ને એનો પગનો ખાડો પડ્યો હોય અત્યારે ચોમાસામાં, એમાં પાણી ભરાણું હોય તો એ ટપવામાં આપણે કંઈ મહેનત કરવી પડે? અનાયાસ આવ સહજ રીતે આપણે ડગલા ભરતા હોય એટલા ને એટલા ડગલા ભરો તો 2-3 ખાડા વયા જાય. તો આ મહાત્માઓ આપના ચરણ કમળનો આશ્રય લઈને અનાયાસ આ સંસાર સાગરને તરી જાય છે. હવે આ ચરણ કમળ ને કમલ નયન ને આવા શબ્દો આપણે સાંભળ્યા હશે. એનો અર્થ શું કામે કમળ નયન કહેવામાં આવે છે? શું કામે ચરણ કમળ કહેવામાં આવે? કમળ જેવા છે, આમ પાંખડીઓ ખુલ્યું એવા છે એના પગ ભગવાનના, તો હાલી જ ન હગે ને. કમળ તો હાવ પહોંચવું હોય. શું કામ આ કહેવામાં આવે? તો સુખદેવજી કહે છે કે એ વાત આપણે કાલે કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.